ગુજરાતના ગીરના તળાળા ગીરના સાગોદરા ગામ ખાતે ગીર જંગલ નજીક આવેલા ધ પ્રીમિયર રિસોર્ટમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ગીર સોમનાથ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. તલાળા અને સાસણ વચ્ચે અનેક ફાર્મ હાઉસો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આ ફાર્મ હાઉસ પૈકી કેટલાક ગેરકાયદેસર કૃત્યો થતા હોવાનું પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. દારૂ જુગારની બંદીઓ પણ અહીં વિસ્તરતી રહી છે. ભૂતકાળમાં ગીર પોલીસે આ બાબતે સાવચેત રહીને નબીરાઓની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો છે. ત્યારે આજે ફરી એક વખત હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડીને ગીર એલસીબીએ પોતાની કુનેહનો પરિચય આપ્યો છે. પોલીસને મળેલી બાતમી અનુસાર તળાના સાગોદરા ગામ નજીક ધ પ્રીમિયર રિસોર્ટ પર શનિવારે સાંજથી જ નજર રાખી હતી. આ રિસોર્ટમાં મહેસાણા અને અમદાવાદના જુગારીઓ મહેફિલ માણવા અને જુગાર રમવાના હોવાની બાતમી પાકી થતા અને જુગારીઓ રવિવારે રાત્રે જુગાર રમવા બેસતા ગીર એલસીબી ત્રાટકી હતી, જેમાં 55 જુગારીઓને જુગારના સાહિત્ય સાથે દબોચ્યા હતા. તે પૈકી 16 આરોપીઓ સામે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં જુગારના કેસ થયેલા છે અને જુગાર રમવાની અને રમાડવાની ટેવવાળા છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ ઈશ્વર રામી છે. પ્રીમિયર રિસોર્ટમાંથી ઝડપાયેલા 55 જુગારી પાસેથી 28.54 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપરાંત 2,34,00,000ના મુદ્દામાલ પણ પોલીસે હસ્તગસ્ત કર્યા છે, જેમાં 70 મોબાઈલ અને 15 કાર પણ સામેલ છે. આથી ભારતીય ન્યાય સંહિતા કલમ 112 મુજબ ગુનો દાખલ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂની ભરેલી 4 બોટલ પણ મળી આવતા પ્રોહિબિશનનો અલગ કેસ પણ દાખલ કર્યો છે. તથા ધ પ્રીમિયમ રિસોર્ટના માલિક અજય ભરાડ સામે પણ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરી જાહેરનામાના ભંગની કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે. તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારી કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે. એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે. 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે. ટોટલ મુદ્દામાલ 2,35,00,000નો છે. એમાં 4 દારૂની બોટલ પણ મળી છે. એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે. પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે. અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે. આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે. આ જુગારી આ બધા જાણીતા જુગારીયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને ટોટલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બીએનએસ કલમ 112 હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું.